કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં જન આક્રોશ યાત્રા બાદ દિલ્હી ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાના પરસેના પૈસા સરકાર ટેક્સમાં ભરે છે. ભાજપના શાસનમાં લોકો ભેદભાવ, ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. 21 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આ જન આક્રોશ યાત્રા યોજાઈ હતી અને લોકો સાથે સંવાદ કર્યો અને લોકોની હાલત વિશે જાણકારી મેળવી તેવી વાત અમિત ચાવડાએ કરી છે. તેમણે કહ્યું કે લોકો સાથે સંવાદ કર્યો ત્યારે ખબર પડી કે શું સ્થિતિ છે. આખી યાત્રા દરમિયાન વિવિધ પ્રશ્નો તેમની સમક્ષ આવ્યા. આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ, પ્રવક્તા શ્રીઓ શ્રી મનીષભાઈ, શ્રી હેમાંગભાઈ, હિરેનભાઈ, શ્રી અનિલભાઈ, ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો, સૌપ્રથમ આપ સૌનું અહીંયા પ્રદેશ સમિતિમાં હાર્દિક સ્વાગત કરું છું. ઉત્તર ગુજરાતની અમારી યાત્રા પૂરી થયા બાદ છોટાઉદેપુરના કમાટ ખાતે પણ અમે એક જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું અને ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એટલે હવે લોકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે, લોકો ધીરે ધીરે બોલતા થયા છે કે આજે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં જે રસ્તાની પરિસ્થિતિ છે, કે ખાડો છે, કે રસ્તો જે ખબર નથી પડતી, એમાં નાના ગુજરાતી પણ એવું માનતો થયો છે કે વ્યાપકપણે માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાને કારણે, તગડું કમિશન આપવાના કારણે આ રસ્તાની બદહાલ સ્થિતિ થઈ છે. તાજેતરમાં વલસાડ ખાતે પણ એક બ્રિજ તૂટી પડ્યો. એ પહેલા પાલનપુર હોય, આણંદમાં બ્રિજ તૂટી પડવાની ઘટના હોય, મોરબીનો ચૂલતો પુલ હોય, એટલે ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે. ને એક નવો હમણાં આપણે ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ હવે સરકાર વિરુદ્ધ, અધિકારી વિરુદ્ધ બોલતા થયા છે. એ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અમારા કોઈ કામ થતા નથી. તો આ સરકાર વહીવટ કોના માટે કરે છે એ જ ખબર નથી પડતી. ધારાસભ્યો, શાસકીય પક્ષના, સત્તાધારી પક્ષના ધારાસભ્યોનો પણ અવાજ ના સંભળાતો હોય તો સામાન્ય જનતાની શું વાત કરવી. એટલે એના જ કારણે આજે અમારી જન આક્રોશ યાત્રાને ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ અમને વિશ્વાસ છે કે ઉત્તર ગુજરાત કરતાં પણ સારો પ્રતિસાદ અમને મધ્ય ગુજરાતમાં પણ મળશે.